નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોલકાતામાં જુનિયર મહિલા તબીબના રેપ વિથ મર્ડરના વિરોધમાં વેરાવળમાં ભાજપ મહિલા મોરચા બહેનોએ મૌન રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. કોલકાતામાં જુનિયર મહિલા તબીબના રેપ વિથ મર્ડરના દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. તબીબો દ્વારા પણ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતભરના અલગ અલગ શહેરોમાં પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વેરાવળમાં ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્ડલ માર્ચ યોજી વિરોધ કરવામાં આવ્યો હતો. વેરાવળ નગરપાલિકાની ટાવર ચોક સુધી મૌન રેલી સાથે કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. વેરાવળના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉષાબેન કુશકિયાની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. કોલકાતાની ઘટનાને પગલે મહિલાઓએ આક્રોશ સાથે સખત શબ્દોમાં વખોડી કાઢી છે. મહિલાઓએ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે. આજ રોજ અમે મહિલા મોરચા દ્વારા એક મૌન રેલીનું આયોજન કરેલ અને એ મૌન રેલી અમે પશ્ચિમ બંગાળમાં કે જ્યાં મમતા બેનર્જીનું રાજ છે એવા રાજ્યમાં એક ડોક્ટર મહિલા ઉપર બળાત્કાર કરી અને હત્યા કરી દેવામાં આવી. તો મમતા બેનર્જી એક સ્ત્રી છે છતાં પણ એક મહિલાને સુરક્ષા પૂરી પાડી શકતા નથી. તો મમતા બેનર્જી આપને મુખ્યમંત્રી તરીકે રહેવાનો કોઈ અધિકાર નથી. શું માંગો છો આપ? કેની માંગ કરો છો? માંગ એટલા માટે કરીએ છીએ કે જો મહિલાઓની સાથે આવી રીતે અવારનવાર અત્યાચારો થતા રહેતા હોય તો એના માટેને સુરક્ષા પૂરી પાડવી જોઈએ અને મહિલાઓ સુરક્ષિત કઈ રીતે બની શકે વધારેમાં વધારે એના માટેના આયોજન કરવા જોઈએ. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.